આપણને હળવાશ થાય, શાંતિ થાય, આપણને પોતાને એ મોટા મોટો લાભ આપણને. જે ભગવાન છે તે આપણે જે પ્રાર્થના ખરેખર ભાવથી સિન્સિયરિટી ડિવોશન થી કરી હોય તો પણ તેનો રિસ્પોન્સ તે રીતે મળવો જ જોઈએ એવો કાયદો નથી. એકદમ શ્રદ્ધા એટલી બધી હોય અને પછી પ્રાર્થના કરેલી હોય તો પણ ખરું, તો પણ એ જ પ્રમાણે રિસ્પોન્સ મળવો જ જોઈએ એવું નક્કી નથી. પેલા તો એટલી બધી શ્રદ્ધા હોય ભગવાન પર ભગવાન પર છોડી દે તો ભલે, પછી નિશ્ચિંત થઈ જાય, નિશ્ચિંત થઈ જાય, એને હળવાશ થાય, શાંતિ થાય, સ્વસ્થતા થાય, આ બધું થાય. પણ એને પ્રાર્થના કરી હોય કોઈ વખતે થાય ખરો, ના થાય એમ નહીં, દર વખતે ના થાય એવું કઈ નથી હોતું. એમ કે 100% એ પ્રમાણે થાય એવું નથી નક્કી. બીજા કારણો પડેલા હોય. હા, એટલે પ્રકૃતિ એ આત્માનું રૂટીન છે, એટલે અને હેબિટ એ પણ એક જાતનું રૂટીન થાય છે. હવે આપણે નોર્મલી જે આપણું જીવન વ્યતીત થાય છે એ તો એ રૂટીન પ્રમાણે જ થયા કરે, એટલે એ તોડીને આપણે એમાંથી બહાર નીકળવાનું. હવે એ છે ને કે શરૂઆતમાં આપણે તો પ્રકૃતિમાં જીવીએ એટલે આત્માના સ્વભાવની કે આત્માના લક્ષણોની આપણને ખબર પડતી નથી કે એ પ્રદેશ કેવો છે, કેવી રીતે ત્યાં આ શરીર હોવા છતાં, પ્રકૃતિ હોવા છતાં કેવી રીતે એનું વર્કિંગ, ક્યારે આત્મા પ્રવર્તમાન હોય ત્યારે કેવી રીતનું વર્કિંગ થાય છે એની કઈ આપણને કશી ગતાગમ હોતી નથી બિલકુલ. એ ગતાગમ આપણને ભલે સમજણ ના પડતી હોય પણ જયારે કોઈ પ્રકારની જેમ સંસાર વ્યવહારના કોઈ પણ કર્મમાં આપણને ખરેખર ઉત્કટમાં ઉત્કટ લગ્ની લાગે છે ત્યારે લગ્ની લાગે છે ત્યારે લગ્નના વિષયમાં તદાકાર, એકાગ્ર, તલ્લીન આપણે પૂરેપૂરા થઈ જઈએ છીએ અને જાણે કે બીજું કશું અસ્તિત્વ જ નથી, એનું જ માત્ર અસ્તિત્વ છે એવી એક જાતની માનસિક વૃત્તિ થઈ જાય છે. તેવી રીતે જયારે આવી ભગવાન પ્રત્યેની એક લગ્ની લાગે છે, ભગવાનનો ગુણધર્મ આપણે જાણતા નથી, ભગવાન કેવો છે, ક્યાં છે, શું કરે છે તે આપણે જાણતા નથી, આપણા આધારમાં પ્રગટીને કેવું કામ કરશે તે પણ જાણતા નથી. પણ એક લગ્ની લાગે છે માણસને, ત્યારે કે ભાઈ કઈ નક્કરતા હોય વિના લગ્ની લાગે છે તો તમે વાત કરો છો બધી કે નક્કરતા જોઈએ ને, કે નક્કરતા હોયા સિવાય લગ્ની લાગે નહીં. પ્રકૃતિના વિષયમાં ધન, દોલત, મોહ, માયા, મમતા વગેરેમાં કઈ જાતની નક્કરતા છે કે આપણે સ્થૂળ રીતે પીછાની શકીએ છીએ, એવી નક્કરતા તો કઈ છે નહીં. અને તમને લગ્ન કેવી રીતે લાગે એમ કોઈને તર્ક થાય તો તર્ક બુદ્ધિ રીતે વિચારતા જોતા બરોબર ન્યાયી લાગે છે તર્ક. ત્યારે એનો જવાબ શું હોઈ શકે કે જે નિરાકાર છે, સાકાર નથી, અથવા સાકાર છે તો આપણા અનુભવમાં આવ્યો નથી, આપણી બુદ્ધિમાં ઉતર્યો નથી, આપણા મનોબુદ્ધિ ચિત્ત પ્રાણના અહમ તેને અનુભવી શક્યા નથી. માત્ર પરંપરાથી અનેક કાળના સંસ્કારો જે પડેલા છે એને કારણે અને સમાજમાં જે ભગવાન વિશેના વિચારો પ્રચલિત થયેલા છે તે વિચારોના કારણે ને ધોરણે આપણા મનબુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ ભગવાનને વિશે માત્ર વિચારતા હોય છે. તે સિવાય સ્વતંત્રપણે કંઈ કશું એને કંઈક લાગેલું નથી. ત્યારે એની લગ્ની થાય કેવી રીતે એમ આપણને થાય. ત્યારે લગ્ની તો એવી રીતે લાગે છે કે માણસને જેમ પૈસાદાર થવાની ઈચ્છા થાય છે, ગરીબ માણસ હોય એને એક જાતની પૈસા માટેની લગ્ની થાય છે. બીજાની પાસે એને પૈસા દેખ્યા છે, બીજાની પાસે લક્ષ્મી હોવાથી કેવા સુખી છે એનો ચિતાર એની પાસે છે. ત્યારે એવી રીતે આ ભક્ત લોકો થઈ ગયા, જ્ઞાની લોકો થયા, ધ્યાની લોકો થઈ ગયા, એ લોકોના જીવન આ દુનિયા પર આપણી સાથે ને સાથે છે. એ લોકોના જીવન ચરિત્ર વાંચીને અથવા તો આપણા પ્રવર્તમાન હાલના કાળમાં એવા જે ભક્ત લોકો છે તેના જીવનના પ્રસંગો જાણીને અથવા તો સમજીને આપણને એમ થાય કે ભગવાન કેવી આને મદદ કરી છે, કેવી રીતે આને ઉગાર્યો છે,
કેવા કેવા પ્રસંગો કાળમાં પ્રસંગોમાં તે સતી જ રહ્યો છે અને કોઈ પ્રકારના ગ્લાનિમાં અશાંતિમાં કદી એનો કાળ વીત્યો નથી. એ કેટલી બધી પરમ સુખ આનંદની વાત છે. એમ પ્રત્યક્ષપણે એના જીવનમાં વર્તમાન કાળમાં પણ એવા જે ભક્ત લોકોના જીવન છે તે જાતે નિરખીને એને મન થાય, એને લગ્ન થાય એવી રીતે. એ તો લગ્ન થવાના બીજા બધા આગળ પાછળના બીજા ઘણા કારણો હોય છે. આ એક જ માત્ર નહીં. આ તો આવું જે તદ્દન નિરાકાર છે, અનુભવ આવ્યો તેના વિશે લગ્ન કેમ થાય નહીં એમ જે પ્રશ્ન આપણે ઉઠાવ્યો આપણા મને બુદ્ધિ એ તર્કે, તેનું નિરાકરણ આવી રીતે થઈ શકે કે ભગવાનના કે આત્માના પ્રદેશમાં જવાને માટે પહેલા તો એક પ્રકારની લગ્ન થાય, પણ એ આત્માનો પ્રદેશ આપણામાં થતો થાય ત્યારે આપણે કેવી રીતે કેમ વર્તીએ છીએ તે કઈ નક્કી ધોરણ હાલ કઈ કહી શકાય નહીં આપણાથી. એ પ્રકૃતિ ત્યારે પ્રવર્તમાન હોય છે, પણ એકદમ નરી માત્ર એટલી પ્રકૃતિમાં આપણે જે રીતે વર્તીએ છીએ એવી રીતે તે વખતે પ્રકૃતિ એનામાં હોવા છતાં એવી રીતે તે કાળમાં તે જીવ ત્યારે નહીં વર્તે, એ જુદી રીતે વર્તશે. તે કઈ એનું ધારા ધોરણ કોઈ નક્કી નથી કશું. એનું ધારા ધોરણ કે અમુક રીતે આમ વર્તે તેમ વર્તે કઈ સામાન્યપણે સમજાય એટલું કરું, સામાન્યપણે સમજાય કરું, પણ કોઈ નિશ્ચિત ધોરણ ના કહી શકાય. અનેક વખતે આમ રીતે વર્ત્યો હોય ભક્ત માણસ, અને કોઈ વખતે તદ્દન ઊંધી રીતે પણ વર્તે, એટલે એનું ધારાધોરણ કોઈ નક્કી હોતું નથી. પણ પ્રકૃતિના ક્ષેત્રમાં પ્રકૃતિની રીતે માણસ વર્તે અને એનું ધારાધોરણ અમુક ઘડાઈ ચૂકેલું હોય છે, એ વાત ચોક્કસ. કારણ કે એના સંસ્કાર, એની સમજ, એના એ જે વિષયમાં પ્રવર્તતો હોય પ્રકૃતિ, તે વિષયનું જ્ઞાન, તે વિષયની નક્કરતા, આ બધું પાકું થયેલું ધોરણ હોય છે એનું. એમાં કઈ આમ તેમ કઈ નહીં. આમ તેમ જે થાય છે આપણે અનિશ્ચિત પ્રણાને લીધે આપણી ભૂલથાપને કારણે થાય છે. બાકી તો પ્રકૃતિની અંદરનું જે ધોરણ છે કોઈ પણ વિષય પરત્વેનું, તે તો નક્કર હોય છે અને આપણે સમજી પણ શકીએ છીએ, બુદ્ધિ એને સ્વીકારી શકે છે એવા પ્રકારનું હોય છે. એટલે ત્યાંનું ધોરણ, જે વર્તવાનું ધોરણ જે છે તે વર્તવાના ધોરણ આપણે ધારા ધોરણથી, નિયમોથી, કાયદાઓથી સમજીને એનું નક્કી આપણે કરી શકીએ. આમાં આટલા પગલાથી આમાં આપણે વર્તવાનું છે એમ આપણે નક્કી કરી શકીએ છીએ આપણી બુદ્ધિથી પ્રકૃતિના ક્ષેત્રમાં. પણ જયારે આત્માના ક્ષેત્રમાં હોઈએ અને પ્રકૃતિ એની ચેનલ હોય ત્યારે તે પ્રમાણે આપણે નક્કી નથી કરી શકતા કે આમ જ વર્તી શકાશે. આટલો બંને મતાપાવત છે.